સવારમાં નીકળી ગયા છીએ અમે ગોલ્ડન ટેમ્પલ જવા માટે. અત્યારે આવી ગયા છીએ અમે દુર્ગા મંદિરમાં. કઈ બાજુ? આ બાજુ. ચલો પ્રાચીન શિવ ગંગા મંદિર. ચલો પ્રાચીન શિવ ગંગા મંદિર જોઈએ. તો પાછળ છે પ્રાચીન શિવ ગંગા મંદિર. હવે અમે ત્યાં દર્શન કરવા જઈશું. ₹50 પ્રસાદી તમારે લેવી હોય તો તમે લઈ શકો છો. અને આ મંદિરની અંદર રાતે આવો તમે, તમને સારી એવું લાઇટિંગ જોવા મળશે. આજુબાજુ પાણી, ફુવારા બંને બાજુ. અમે જઈ રહ્યા છીએ ગોલ્ડન ટેમ્પલ. ટેમ્પલથી હવે નજીક આવી ગયા છીએ. જો અંદર વિડીયોગ્રાફી કરવાની મંજૂરી હશે તો અમે વિડીયો બતાવીશું. આઈડી પરેડ જોવા જવાનું આપણું ઇન્ડિયા પાકિસ્તાન. આ બાજુ આગળ આવી જાઓ. ગોલ્ડન ટેમ્પલ આ બાજુ 300 મીટર બતાવે રાઈટ સાઈડ.
હા સામે તો આ રસ્તો જે જઈ રહ્યો છે 300 મીટર દૂર સામે તમને દેખાઈ રહ્યું છે ગોલ્ડન ટેમ્પલ. અને આ જલિયાવાલા બાગ જે જગ્યા કહેવાય તમને જોવા મળશે. અહીંયા આપણે અત્યારે જવું કે રિટર્નમાં? હા, તો પહેલાં આપણે જતા રહીએ મંદિરમાં અને ત્યાર પછી આપણે જઈશું જલિયાવાલા બાગની જગ્યાએ જે જોવાની છે તે. પાછળ આવી રહ્યા છે ધવલભાઈ છે મારા મિત્ર, જે આ ટૂરમાં અમને મળી ગયા છે. અંદર આવી ગયા છીએ ગોલ્ડન ટેમ્પલમાં. ટેમ્પલ અમૃતસર. ગોલ્ડન ટેમ્પલની બહાર નીકળી ગયા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ જલિયાવાલા બાગ. અમારા મેડમ ગુલ્ફી ખાઈ રહ્યા, ઉપર ખાઈ રહ્યું, મારા હાથમાં જ છે. તો આવી ગયા છીએ અમે જલિયાવાલા બાગની અંદર. અને અહીંયા લોકોના સ્ટેચ્યુ બનાવેલા છે. ભણવામાં આવતી હતી જગ્યા. જલિયાવાલા બાગની અંદર એક નાની થિયેટર બનાવી છે, જેની અંદર જલિયાવાલા બાગમાં જે લોકો ઉપર અત્યાચાર કરવામાં આવેલો એના વિશે જાણકારી આપવામાં આવે છે.
જલિયાવાલા બાગની અંદર જે કૂવાની અંદર લોકોએ જીવ બચાવવા માટે અંદર પડ્યા હતા એ કૂવો અહીંયા તમને જોવા મળી જશે જલિયાવાલા બાગની અંદર. અને સામે તમને જે સ્મારક દેખાઈ રહ્યો છે એ પણ એમની યાદમાં એમના બલિદાન જે આપ્યા હતા એની યાદમાં આ સ્મારક બનાવવામાં આવેલું છે. અને આ એક કૂવો છે જેની અંદર લોકોએ પોતાનો જીવ બચાવવા માટે અંદર પડી ગયા હતા જ્યારે જનરલ ડાયલે લોકો ઉપર બંદૂકોથી હુમલો કર્યો હતો. અને આ એક કૂવો બધા માણસો હા થોડો મોટો કૂવો પણ નહીં તો આના અંદર છે ને બધા બચ્ચાઓ માટે પડ્યા હતા. અને આ જલિયાવાગમાં એ દિવાલ છે જલિયાવાલા બાગની અંદર કે જ્યાં આગળ બંદૂકોની ગોળીઓના હજુ પણ આજે બી નિશાન તમને જોવા મળી જશે. આ જે ગોળીઓના નિશાન તમને જે ચોરસ સ્ક્વેર દેખાઈ રહ્યા એ જગ્યાએ ગોળીઓ વાગેલી છે. સ્મારક તમે જોઈ રહ્યા છો અને અહીંયા જલિયાવાલા બાગમાં જે લોકોએ બલિદાન આપ્યું હતું એમની યાદમાં સ્મારક બનાવવામાં આવે છે. પાછા હોટલે આવી ગયા અને જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જમીને સીધા જઈશું હવે વાઘા બોર્ડર અને ત્યાંના તમને વિડીયો બતાવીશું. હિન્દુસ્તાન જિંદાબાદ. લો ભાવેશ એવું હા હા લો બીજો ચાલુ હો देखो अम्मा હજી બધા બસ આવે જ છે કહીએ કેમ બધા જમી લીધું એ જ ખાલી બાકી થઈ ગયા શું વાત અરે કમ્પ્લેટ બધા ખાઈ જમીને આવી ગયા છે વાઘા બોર્ડર જવા માટે. કેપ્ટન અમારા તૈયાર છે લક્ઝરીના. થોડી હા 2 કલાક કાઢવા મળી. देखना आपके भाई फ्लैग भी मारेंगे. તો આવી ગયા છીએ અમે વાઘા બોર્ડર અને અહીંયા તમને સાંજની જે પરેડ થાય છે એ તમને દેખાડીશું અમે. અને પબ્લિક જુઓ તો ખૂબ જ વધારે છે અહીંયા. करवानू है ना हाथी ના कितना 10 20 रुपया. તો આવી ગયા છે અમે વાઘા બોર્ડર પરેડ જોવા માટે. हम चले वाघा बॉर्डर
અહીંયાથી લગભગ 900 કિલોમીટર જેવું ચાલવાનું છે. સોરી 900 મીટર છે. અને અમારા વરુણભાઈ આથી તિરંગાનું ટેટુ પણ બનાવી દીધું છે. દાન જિંદાબાદ. પૂછી લો ને एंट्री कहाँ से? सूरज एकदम ऑरेंज ऑरेंज दिखाई રહ્યો છે. તમને કદાચ મોબાઈલમાં નહીં દેખાઈ રહ્યો હોય. અને અમે પહોંચી ગયા છીએ વાઘા બોર્ડરની પરેડ જોવા માટે. અહીંયા વરુણભાઈ દોડતા દોડતા આવી ગયા, ખૂબ જ ખુશ થઈ ગયા. અને આર્મી પણ આવી ગઈ છે. એ તું ચાલ મારી સાથે. અહીંયાથી જેન્ટ્સ અને લેડીઝ છૂટા પડી ગયા છે. તો અંદર અમે આવી ગયા છીએ ચેકિંગ કરાવીને. તમે જ્યારે બી આવો તો અંદર પાવર બેંક એ બધું લઈને આવવા નહીં દેતા. અને સિગરેટ કોઈ પડીકી ખાતા હોય એ બધું તમને લાવવા નહીં દે. અમારી ટીમ આવી ગઈ છે. અને અમારી ટીમ આવી ગઈ છે. ફટાફટ ને પબ્લિક ફૂલ જ દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો ક્રાઉડ. આર્મી વાળા માગતા હતા એમને આપી દો. પાકિસ્તાન તો બહાર આવી ગયા છે અને પાછળ જોઈ શકો છો તમે બધા ફોટોગ્રાફી કરી ગયા. એક વિમાન પડ્યું છે ત્યાં આગળ. વાઘા બોર્ડર છીએ અમે.
વાઘા બોર્ડરે છીએ અત્યારે. ત્યાં આગળ તમને એક વિમાન જોવા મળશે અને અહીંયા એક ટેન્ક પડી છે જેના ઉપર લોકો ફોટા વિડીયો બધું ઉતારી રહ્યા, ફોટા પાડી રહ્યા, વિડીયો ઉતારી રહ્યા. અને અમારા છોટા રીજા ટાવરિયા બધા ટેન્ક ઉપર ચડી ગયા. તો વાઘા બોર્ડરથી રિટર્ન આવી ગયા છીએ અને સીધા જમવા બેસી ગયા છીએ. અને આજના દિવસમાં ખૂબ જ થાકી ગયા છીએ અમે.